Hello friends, myself Karishma Kalsara. In this video, we are discuss about biotransformation of steroid. શું છે તો સ્ટીરોઇડ શું છે તો કે એક દવા છે, મતલબ એક એન્ટીબાયોટિક એક ડ્રગ્સ કહી શકો એવી રીતે એક સ્ટીરોઇડ છે, એમાં ટ્રાન્સફોર્મેશન લાવી દેવાનું છે, મતલબ કે બદલાવ લાવી દેવાનું છે. કોની હેલ્પથી તો કે માઇક્રો ઓર્ગેનિઝમની હેલ્પથી. એટલા માટે એને કહેવામાં આવે છે બાયોટ્રાન્સફોર્મેશન. મતલબ કે સ્ટીરોઇડની અંદર નવા ચેન્જીસ લાવવાના with the help of microorganism. That's why it's called biotransformation. Content છે શું જોશું આપણે તો કે introduction, then types of steroid transformation, types of steroid transformation, then commercial development, then fermentation condition of some steroid, then advantage and disadvantage. ફર્સ્ટ જોઈએ બાયોટ્રાન્સફોર્મેશન. તો શું છે તો કે બાયોલોજિકલ પ્રોસેસ વેર બાય એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇઝ મોડિફાઈડ, મતલબ ચેન્જીસ થાય છે એનામાં, ઇનટુ રિવર્સિબલ પ્રોડક્ટ. રિવર્સિબલ મતલબ તમે એને ફરીથી પાછી એની જ પ્રોડક્ટ બનાવી શકો. ધીસ ઇન્વોલ્વ અ સિમ્પલ કેમિકલી ડિફાઇન્ડ રિએક્શન કેટેલાઇઝ બાય એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન ધ સેલ. કોણ કરાવશે તો કે સેલની અંદર જે સેલની અંદર જે એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ છે એમાં બાયોકેમિકલ રિએક્શન કરાવે છે, કેટેલાઇઝ રિએક્શન કરાવે છે. શું થાય છે તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ મોડિફાઈડ ઇન્ટુ રિવર્સિબલ પ્રોડક્ટ. બીજું તો કે માઇક્રોબિયલ ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય તો કે વેન ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇઝ કેરીડ આઉટ બાય માઇક્રો ઓર્ગેનિઝમ, દેન ધ પ્રોસેસ કોલ્ડ માઇક્રોબિયલ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન છે કોની હેલ્પથી તો કે માઇક્રો ઓર્ગેનિઝમની હેલ્પથી કરાવવામાં આવે છે, એટલા માટે એને કહેવામાં આવે છે માઇક્રોબિયલ ટ્રાન્સફોર્મેશન. Naturally occurring steroid possess remarkable hormonal property which are therapeutically important to the human well-being, such as the hormones of adrenal cortex, progesterone hormones, then androgen or male sex hormones, or estrogen or female sex hormone. મતલબ કે નેચરલી અકરિંગ સ્ટીરોઇડ છે જે જાતે દેખાય છે જનરલી, એ હોર્મોન્સ જેવી પ્રોપર્ટીઓ ધરાવે છે કે સ્ટીરોઇડ છે એ આપણી બોડીમાં નથી મળતું, આપણે બહારથી લેવું પડે છે. તો જે નેચરલ સ્ટીરોઇડ્સ છે એ કોના જેવા છે તો કે હોર્મોન જેવી જ પ્રોપર્ટીઓ ધરાવે છે કે જેનો થેરાપ્યુટિકલ ઇમ્પોર્ટન્સ છે, મતલબ કે તમે થેરાપ્યુટિકલી એને યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ આપ્યા કયા કયા હોર્મોનના તો કે એડ્રેનાલ કોર્ટેક્સ છે, પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ છે, એન્ડ્રોજન્સ છે, એસ્ટ્રોજન્સ છે. આ બધા હોર્મોન્સ છે કે જેની એના જેવા જ બીજા સ્ટીરોઇડ્સ છે એ બનાવી શકાય છે. The pharmaceutical industry has a great interest in the biotransformation of steroid for the production of steroid hormones. Pharmaceutical industry છે એ ઘણો ઇન્ટરેસ્ટ લે છે સ્ટીરોઇડ હોર્મોન્સના પ્રોડક્શનમાં, બાયોટ્રાન્સફોર્મેશનમાં. Steroid hormones and their derivatives have been used for a wide range of therapeutic purposes. Besides the established utilization as the immunosuppressive, કઈ રીતે યુટિલાઇઝ કરવામાં આવે છે અથવા એસ્ટાબ્લિશ કરવામાં આવે છે તો કે એઝ અ ઇમ્યુનોસપ્રેસિવ, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટી ર્યુમેટિક, પ્રોપેગેસ્ટનલ, ડાયુરેટિક, સિડેટિવ, એનાબોલિક એન્ડ કોન્ટ્રાસેપ્ટિવ એજન્ટ તરીકે. રિસન્ટ એપ્લિકેશન ઓફ સ્ટીરોઇડ કમ્પાઉન્ડ include the treatment of some form of cancer or osteoporosis, HIV infection and treatment of liquid as AIDS. આ બધામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. Nowadays, steroid represent one of the largest sector of pharmaceutical industry with world market reuses of $10 billion and the production exceeding a 10 lakh ton per year. એટલે કે આટલા પ્રમાણમાં આખા વર્ષ દરમિયાનનું પ્રોડક્શન થતું આવે છે સ્ટીરોઇડ. ટાઈપ્સ ઓફ સ્ટીરોઇડલ ટ્રાન્સફોર્મેશન, કેવી રીતે સ્ટીરોઇડ ટ્રાન્સફોર્મેશન થઈ શકે? ઓક્સિડેશન, હાઇડ્રોક્સિઝાઇલેશન, ડિહાઇડ્રોજનેશન, એપોક્સિડેશન, ઓક્સિડેશન ટુ કીટોન થ્રુ હાઇડ્રોક્સિઝાઇલેશન, ring A, aromatization, degradation of steroid nucleus, oxidation of alcohol to ketone.
આલ્કોહોલમાંથી કીટોનમાં ઓક્સિડેશન થાય, મતલબ 3 બીટા OH2 3 કીટોમાં. સાઇડ ચેન ક્લીવેજ ઓફ સ્ટીરોઇડ, સ્ટીરોઇડની જે સાઇડ ચેન હોય એમાં ક્લીવ કરીને ખાંચ પાડીને. ધેન ડીકાર્બોક્સાઇલેશન ઓફ એસિડનું ડીકાર્બોક્સાઇલેશન કરી દેવાનું. રિડક્શનમાં તો કે ડબલ બોન્ડનું રિડક્શન, આલ્ડિહાઇડ એન્ડ કીટોનનું આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને કીટોનનું આલ્કોહોલની અંદર. હાઇડ્રોલાઇસિસ, આઇસોમરાઇઝેશન, રિઝોલ્યુશન ઓફ રાસાયણિક મિક્સર એન્ડ અધર રિએક્શનમાં એમિનાઇઝેશન છે, એનોલાઇઝેશન ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ ઓર એસ્ટરીફિકેશન. આ બધી જ એ પ્રોસેસ છે કે જેના થ્રુ તમે બાયો ટ્રાન્સફોર્મેશન છે સ્ટીરોઇડનું એ કરાવી શકો છો. ફર્સ્ટ છે હાઇડ્રોક્સાઇલેશન. હાઇડ્રોક્સાઇલેશનમાં શું થાય છે તો કે હાઇડ્રોક્સાઇલેશન ઇન્વોલ્વ અ સબસ્ટિટ્યુશન ઓફ હાઇડ્રોક્સાઇલ ગ્રુપ ડિરેક્ટલી ફોર ધ હાઇડ્રોજન એટ ધ પોઝિશન. શું કરવામાં આવે છે તો કે હાઇડ્રોક્સાઇલેશનમાં હાઇડ્રોજનની પોઝિશન છે, હાઇડ્રોક્સાઇલ ગ્રુપ છે એને જ ચેન્જ કરી દેવામાં આવે છે, લાઇક આલ્ફા પરથી બીટા પર. It be a alpha or beta in the steroid with the retention of a configuration. The oxygen atom in a hydroxyl group નો જે ઓક્સિજન એટમ હોય is derived from molecular oxygen. એને મોલેક્યુલર ઓક્સિજનમાંથી અલગ કરવામાં આવે છે, not from વોટરમાંથી નહીં. And the hydroxyl group thus form always retain the stereochemical configuration. શું થશે તો કે હાઇડ્રોક્સાઇલ ગ્રુપમાં ઓક્સિજન એટમ છે એને આપવામાં આવે છે, પણ આ ઓક્સિજન એટમ છે એ વોટરમાંથી લેવામાં આવતો નથી. હવે શું થશે કે તમે એને ઓક્સિજન પ્રોવાઈડ કરો છો એટલે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ જે હતું એનું કોન્ફિગ્યુરેશન થઈ ગયું, એના બંધારણમાં ચેન્જ આવી જાય છે. And always retain a stereochemical configuration of the hydrogen atom it has been replaced. Example એને આપ્યું છે કે certain microorganism can be introduce a hydroxyl group at the any of several of the carbon atom of the steroid molecule. કોર્ટેક્ઝોલોન છે જેનું કન્વર્ઝન થઈ જાય છે હાઇડ્રોકોર્ટિઝોનમાં. કયા ઓર્ગેનિઝમ્સ આવે છે તો કે કર્વિલારિયા લ્યુનાટા. હિયર હાઇડ્રોક્સાઇલ ગ્રુપ છે એ એડ કરવામાં આવે છે. Fungi are the most active hydroxyling microorganism છે, but the some bacteria particularly Bacilli, Nocardia or Streptomyces આ પણ સારી રીતે યુઝ થાય છે. The hydroxylation at the 11 position of the progesterone was one of the first hydroxylation described. એટલે સૌથી પહેલાં છે એ પ્રોજેસ્ટેરોન જે હોર્મોન છે એના 11 નંબરના કાર્બન ઉપર ચેન્જીસ કરીને બનાવવામાં આવેલું હતું, એ સ્ટીરોઇડ હતું. સેકન્ડ છે ડિહાઇડ્રોજનેશન. ડિહાઇડ્રોજનેશન વિથ ધી convenient introduction of a double bond has been reported in the 4 ring of steroid nucleus, although the introduction the unsaturated bonds in ring A is the only reaction of commercial importance. શું કરવામાં આવે છે ડિહાઇડ્રોજનેસિસ અંદર તો કે સ્ટીરોઇડના જે 4 રિંગની અંદર ડબલ બોન્ડ હોય એમાં હજી નવું ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે, નવી અનસેચ્યુરેટેડ બોન્ડ છે જે રિંગ એ એની ઉપર રિએક્શન કરાવવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન 1955 ચેમની એન્ડ કો વર્કર ઓબ્ઝર્વ દેટ ધે કુડ ગ્રેટલી એન્હાન્સ anti-inflammatory property of cortisol by causing the compound to be dehydrogenased as a first position by Corynebacterium simplex. Resultant product prednisone was 3 to 5 times more active than the parent compound. જે નવી સ્ટીરોઇડ મળ્યું એ 3 to 5 times more effective હતી અને ફ્યુઅર સાઇડ ઇફેક્ટ પણ એને ઓછી આપી હતી. થર્ડ વન છે એપોક્સિડેશન. The epoxidation of steroid double bond is a rare example of biological epoxidation. શું થાય છે તો કે the 9-11 epoxidation of 9-11 dihydro compound and the 14 to 15 epoxidation of 14 to 15 dihydro compound using Calvularia lunata. શું કરવામાં આવે છે તો કે 9 અને 11 નંબરના જે કાર્બન છે એનો જે ડિહાઇડ્રો કમ્પાઉન્ડ્સ છે એને ચેન્જ કરી દેવામાં આવે છે, અને બીજું તો કે 14 અને 15 નંબરનું જે
કાર્બન કમ્પાઉન્ડ છે એમાં ચેન્જીસ કરી દેવામાં આવે છે વિથ ધી હેલ્પ ઓફ કર્વ્યુલારિયા લ્યુનાટા. ધેન છે રિંગ એ એરોમેટાઇઝેશન. A microbial aromatization of suitable steroid substrate can lead to ring A aromatic compound, particularly the estrogens which constitute an important ingredients in oral contraceptive drug and play important role in a replacement therapy in a menopause treatment. માઇક્રોબિયલ એરોમેટાઇઝેશનમાં શું થાય છે તો કે રિંગના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરી દેવામાં આવે છે. સેલ ફ્રી એક એક્ઝામ્પલ આપ્યું છે એને કે 19 નોટેસ્ટોસ્ટેરોન છે સ્યુડોમોનાસ ટેસ્ટોસ્ટેરોનની મદદથી કન્વર્ઝન કરી દેવામાં આવે છે એસ્ટ્રોન એન્ડ એસ્ટ્રાડોઇલ 17 બીટામાં. આમાં શું કરવામાં આવે છે તો કે રિંગ એ હોય એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરી દેવામાં આવે છે. એરોમેટિકલી મતલબ એની રિંગ હશે એ રિંગની અંદર ફોર્મેશન કરી દેવામાં આવે છે અને નવો જે કમ્પાઉન્ડ છે નવી સ્ટીરોઇડ છે એ અલગ ટાઈપના પ્રોપર્ટીઝવાળી હશે. તેમ છે ડિગ્રેડેશન ઓફ સ્ટીરોઇડ ન્યુક્લિયસ. સાઇડ ચેન ડિગ્રેડેશન ઓફ સ્ટીરોઇડ શું કરવામાં આવે છે તો કે સ્ટીરોઇડની સાઇડ ચેન છે એને બ્રોક ડાઉન કરી દેવામાં આવે છે. સિલેક્ટિવલી રિમૂવલ ઓફ એલિફેટિક સાઇડ ચેન વિથ ધી ફર્ધર બ્રેકડાઉન ઓફ સ્ટીરોઇડ ન્યુક્લિયસ. શું કરવામાં આવે છે તો કે સાઇડ ચેનને તોડી નાખવામાં આવે છે, બ્રેકડાઉન કરવામાં આવે છે અને ધેન એની ફર્ધર એના સ્ટીરોઇડ ન્યુક્લિયસને ચેન્જ કરવામાં આવે છે, બ્રેકડાઉન કરવામાં આવે છે. ધ બ્રેકડાઉન ઓફ સાઇડ ચેન્સ ઓફ yield C17 કીટોસ્ટીરોઇડ કેન બી ડન બાય સેવરલ ઓર્ગેનિઝમ એઝ ગિવન બિલો. નોકાર્ડિયા સ્પીસીસની મદદથી C27 સ્ટીરોઇડ હતું એનું C17ની અંદર કન્વર્ઝેશન કરી દેવામાં આવ્યું છે સાઇડ ચેન બ્રેકડાઉન કરીને. રિડક્શન ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન ટુ આલ્કોહોલ. શું કરવામાં આવે છે તો કે આલ્ડીહાઇડ અને કીટોનનું આલ્કોહોલની અંદર રિડક્શન બનાવીને નવું સ્ટીરોઇડ બનાવવામાં આવે છે. જેમ છે હાઇડ્રોલાઇસિસ ઓફ એસ્ટર ફ્લેવોબેક્ટેરિયમ ડિહાઇડ્રોજિનેઝ. એસ્ટર બોન્ડનું હાઇડ્રોલાઇસિસ કરી દેવામાં આવે છે વિથ ધી હેલ્પ ઓફ ફ્લેવોબેક્ટેરિયમ ડિહાઇડ્રોજિનેઝ કન્ટેન અ સ્પેસિફિક એન્ઝાઇમ એસિટોલેઝ વિચ હાઇડ્રોલાઇઝિસ ધ સ્ટીરોઇડલ એસિટેટ્સ. એન્ઝાઇમ છે એસિટોલેઝ જે શું કરે છે તો કે સ્ટીરોઇડ એસિટેટ્સ છે એને હાઇડ્રોલાઇઝ કરી દે છે. એસ્ટરિફિકેશન યુઝ્યુઅલી ઇન્વોલ્વ એસિટાઇલેશન. એસિટાઇલ ગ્રુપની અંદર ચેન્જ કરી દેવામાં આવે છે. નવા સ્ટીરોઇડમાં કન્વર્ઝન કરી દેવામાં આવે છે. કમર્શિયલ ડેવલપમેન્ટ કઈ રીતે એનું ડેવલપમેન્ટ થાય તો કલ્ચર ઇન અ ફર્મેન્ટેશન ટેન્ક એરેશન અને એજિટેશન પ્રોવાઈડ કરવામાં આવે. સ્ટીરોઇડ ઇન અ ડિઝોલ્વ ઇન અ સુટેબલ સોલ્વન્ટ. સ્ટીરોઇડને કોઈ સુટેબલ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ કરી દેવામાં આવે છે. એની અંદર કલ્ચર પણ એડ કરેલું છે. એડેડ અ ડિફરન્ટ ગ્રોથ સ્ટેજ એન્ડ કમ્પ્લીટ ઇન રિઝનેબલ ટાઈમ અને એક રિઝનેબલ ટાઈમમાં એ કમ્પ્લીટ થાય છે. ફર્મેન્ટેશન કન્ડિશન ઓફ સમ સ્ટીરોઇડ કે અમુક સ્ટીરોઇડની ફર્મેન્ટેશન કન્ડિશન્સ શું છે તો માઇક્રો ઓર્ગેનિઝમ છે એલ્કેનિજન્સ ફેસિલિસ. કોલિક એસિડ સ્ટીરોઇડ સબસ્ટ્રેટ છે. સ્ટીરોઇડ પ્રોડક્શન છે એનું કીટોકોલિક એસિડ્સ. કેટલો ટાઈમ રાખવામાં આવે છે ટાઈમ ડ્યુરેશન તો 2 days જો આપણે એની પર ફર્મેન્ટેશન કરાવીએ તો મોનોકીટો એસિડ બને છે. 4 daysમાં ડાયકીટો એસિડ, 6 dayમાં ટ્રાયકીટો એસિડ અને 37 to 39 ડિગ્રી જેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એરેશન એને સરફેસ કલ્ચર એટલે સરફેસ પર જ એરેશન આપવામાં આવે છે. સેકન્ડ છે ફ્યુઝારિયમ. સ્ટીરોઇડ આપવામાં આવે છે પ્રોજેસ્ટેરોન અને નવી જે સ્ટીરોઇડ બને છે એ છે 1,4-એન્ડોસ્ટાડાયન 317 ડાયોન. 80% જેટલું પ્રોડક્શન મળે છે. 4 days જેટલો ટાઈમ લાગે છે. 25 ડિગ્રી ટેમ્પરેચર પ્રોવાઈડ કરવામાં આવે છે અને રોટરી શેકરમાં 100 RPM એને રાખવામાં આવે છે. કોર્ન થર્ડ ઓર્ગેનિઝમ છે કોર્ની બેક્ટેરિયમ મિડિયોલેનમ. સ્ટીરોઇડ સબસ્ટ્રેટ તરીકે એને કયું સ્ટીરોઇડ આપવામાં આવે છે તો કે 21 એસિટોક્સી 3 બીટા હાઇડ્રોક્સી 5 પ્રેજેનોન 21
અને જે નવું મળે છે પ્રોડક્ટ એ કઈ છે તો કે 21 હાઇડ્રોક્સી 4 પ્રોજેની 320 ડાયોન્સ 30% જેટલું પ્રોડક્શન મળે છે. 6 days જેટલો ટાઈમ લાગે છે એન્ડ 36 to 37 ડિગ્રી ટેમ્પરેચર એન્ડ પ્યોર ઓક્સિજન વિથ ધી એજિટેશન આ એને કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. નાવ એડવાન્ટેજ કે એના એડવાન્ટેજ શું છે? The ability of microorganism, example bacteria, to produce a large amount of biomass and a great variety of different enzymes in a short time. માઇક્રોઓર્ગેનિઝમ પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે બાયોમાસ વધારે પ્રમાણમાં પ્રોડ્યુસ કરી શકે અને ડિફરન્ટ એન્ઝાઇમ્સ છે એ વર્ક કરી શકતા હોવા જોઈએ. ધ કેમો રેશિયો એન્ડ એનહાન્સ હ્યુમર ઇલેક્ટિવિટી ઓફ એન્ઝાઇમ બીકોઝ ઓફ ધેર સ્મોલ સાઇઝ બેક્ટેરિયા હેવ બાય ધ ફાર લાર્જેસ્ટ સરફેસ ટુ વોલ્યુમ ratio in the living world which allow them to maximize their metabolic rate because of the high exchange molecule and metabolites through their surface. એટલા સ્મોલ છે કે એને રિએક્શન કરવા માટે વધારે ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ મોલેક્યુલને એક્સચેન્જ કરી શકે છે અને મોટાબિલાઇટ્સ છે એને પણ સારા પ્રમાણમાં પ્રોડ્યુસ કરી શકે છે. એનો રેશિયો હાઈ છે. Microorganisms have a great potential for including new or novel enzyme system capable to converting foreign substrate. માઇક્રોઓર્ગેનિઝમ પાસે ગ્રેટ પોટેન્શિયલ છે કે કોઈ નવો કે નોવેલ એન્ઝાઇમ સિસ્ટમ એને પ્રોવાઈડ કરવામાં આવે તો એમાંથી પણ એ સબસ્ટ્રેટની અંદર કન્વર્ઝન કરાવી શકે છે. માઇક્રોઓર્ગેનિઝમ આર કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ યુનિક એન્ઝાઇમ વિચ આર સ્ટેબલ ટુવર્ડ્સ હીટ, આલ્કલી એન્ડ એસિડ. માઇક્રોઓર્ગેનિઝમ છે એવા એન્ઝાઇમ્સ પણ પ્રોડ્યુસ કરાવી શકે છે કે જે હીટ, આલ્કલી કે એસિડથી સ્ટેબલ હોય. Combination of microbial transformation and chemical transformation can be exploited for partial as well as a total synthesis of the organic compound. આ બધા એના એડવાન્ટેજ હતા. ના એના ડિસએડવાન્ટેજ. If the substrate is toxic, it can kill the microorganism, hence no transformation will be observed. જો સબસ્ટ્રેટ તમે જે પ્રોવાઈડ કર્યો છે એ ઓર્ગેનિઝમ માટે ટોક્સિક છે તો ફર્ધર બાયો ટ્રાન્સફોર્મેશન થઈ શકતું નથી. Alternatively, if the microorganism use the substrate as an energy source, no transfer or a transferred material will be recovered. શું થાય છે તો કે તમે જે સબસ્ટ્રેટ આપો છો એની એઝ અ એનર્જી સોર્સ યુઝ કરી લે છે તો કોઈ પણ જાતનું બાયો ટ્રાન્સફોર્મેશન થતું નથી. વેરી લો કેમિકલ yield આર obtained due to the involvement of complex biological system. ખૂબ જ ઓછું કેમિકલ yield આપણને મળતી હોય છે. Many of the ground rules of applying biotransformation are not yet well understood or well defined. Many chemical reactions have no equivalent biotransformation or vice versa. શું થાય છે તો કે જે બાયોટ્રાન્સફોર્મેશન થાય છે એ વેલ ડિફાઇન નથી થતું અથવા અન્ડરસ્ટુડ નથી હોતું અને જે કેમિકલ રિએક્શન થાય છે એ ઇક્વિવેલન્ટ નથી હોતી અથવા તો એની વાયસા વર્સા હોતી નથી. મતલબ કે તમને રિવર્સિબલ ન પણ હોય, તમને પાછું એનું સ્ટીરોઇડ મેળવવું હોય તો તમને મળી શકતું નથી. તો આ હતું બાયો ટ્રાન્સફોર્મેશન ઓફ સ્ટીરોઇડ કે ફરીથી બાયો ટ્રાન્સફોર્મેશન ઓફ સ્ટીરોઇડ શું છે તો કે સ્ટીરોઇડની અંદર ચેન્જીસ લાવવાના છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન. અને બાયો શું કામ તો કે તમે માઇક્રોઓર્ગેનિઝમને યુઝ કરીને કરો છો એટલા માટે એને કહો છો બાયો ટ્રાન્સફોર્મેશન ઓફ સ્ટીરોઇડ. થેન્ક યુ.